ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4ની એક્સરસાઇઝ જોઈએ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી અને જો ખોટું હોય તો એફ લખવું. ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ. પહેલું વાક્ય છે કે સોહન સેન વેન ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન પ્રિન્સેસ પાસે જાય છે? ના, ફોલ્સ. સોહન સેન વેન ટુ ધ કિંગ એટલે અહીંયા શું આવશે બાળકો? ફોલ્સ. બરાબર. સોહન સેન વેન ટુ ધ પ્રિન્સેસ. ફોલ્સ. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. પ્રિન્સેસ આવે, પ્રિન્સ નહીં આવે એટલે શું કહેવાય બાળકો? ફોલ્સ. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. આ પ્રિન્સ ક્રોમાં ચેન્જ થાય છે? ના, કિંગ થાય છે ને, એટલે અહીંયા આવશે ફોલ્સ. The king set 3 difficult tests. The king set 3 difficult tests. બરાબર છે એટલે ટ્રુ. અને the prince and the princess flew away into the jungle. તો શું આવશે? ફોલ્સ. કેમ? કારણ કે the king turned himself into a crow and flew away into the jungle. બરાબર ને? not prince and princess. બરાબર ને? ચલો ફરીથી. સોહન સેન વેન ટુ ધ પ્રિન્સેસ. ના, તો સોહન સેન વેન ટુ ધ કિંગ આવે એટલે અહીંયા ફોલ્સ આવશે. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. પ્રિન્સ સાથે આવે છે કે પ્રિન્સેસ સાથે આવે છે? પ્રિન્સેસ સાથે આવે છે એટલે પણ ફોલ્સ. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રોંગ. બરાબર. ધ કિંગ ચેન્જ ઇન્ટુ અ ક્રો આવે એટલે ફોલ્સ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ટ્રુ. અને ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. તો ફોલ્સ આવે બિકોઝ ધ કિંગ ચેન્જ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ એટલે શું આવશે? ફોલ્સ. હવે આગળ વાર્તાને આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં લખવાના છે. આપણી પાસે 6 સેન્ટન્સ છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવવાના છે. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ધ બિગર બેલી ડ્રાન્ક હોલ વોટર ઓફ ધ લેક. ધ પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. ધ લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી એન્ડ ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. હવે આમાંથી સૌથી પહેલાં શું આવશે? બરાબર. સૌથી પહેલાં શું આવશે? તમને આ લાગે ને? પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી બ્યુટિફુલ પ્રિન્સેસ. બરાબર ને? એટલે એક અહીંયા આવશે કે એક પહેલું સેન્ટન્સ અહીંયા આવશે. બરાબર. ચાલો હવે ત્યાર પછી બીજું સેન્ટન્સ શું આવશે? તો કે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. એ બીજું સેન્ટન્સ આવશે. બરાબર. ચાલો હવે ત્રીજું સેન્ટન્સ શું આવી શકે? બરાબર. ડિફિકલ્ટ ટેસ્ટની અંદર અને સોહન સેન પ્રિન્સેસને લગ્ન કરવા માંગે છે એટલે ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. બરાબર. એટલે અહીંયા 3 આવશે. બરાબર. ચાલ ટોપ ઓફ ધ માઉન્ટેન છે. હવે આ જે ચોથું છે કે ધ લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. એ 4th આવશે. બરાબર. હવે અહીંયા કે 2 રહ્યા. તો પહેલાં બિગર બેલી આવશે. બરાબર ને? એટલે છે ને તે બિગર બેલી 5મું સેન્ટન્સ આવશે કે બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ અ લેક. અને છેલ્લે એ લોકો ધે લીવ હેપીલી એવર આફ્ટર. એટલે આ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી એટલે 6 આવે. બરાબર. 6 સેન્ટન્સ આવી ગયા ને? બરાબર. પહેલાં કયું આવશે? ધ પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. પહેલું સેન્ટન્સ. બીજું સેન્ટન્સ ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. બરાબર. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ત્યાર પછી લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. અને ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. અને છેલ્લું સેન્ટન્સ આવે પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વર હેપી. હવે થોડાક અહીંયા MCQs છે તે આપણે જોવાના છે. હુ વોઝ અ સોહનસેન? અ કિંગ, અ પ્રિન્સ, પ્રિન્સેસ કે મેજિશિયન? ઓફકોર્સ અ પ્રિન્સ. બરાબર ને? એટલે અહીંયા આવશે હુ વોઝ અ સોહનસેન? સોહનસેન વોઝ અ પ્રિન્સ. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? શા માટે પ્રિન્સેસ ને મેરી કરવા માંગે છે? બિકોઝ she was a beautiful princess, because they wanted to become the king, because the king was a magician, because the princess wanted to become a magician. એવું છે? ના, because she was a beautiful princess. એટલે અહીંયા આવશે because she was a beautiful princess. Where did the king hide the princess first time? પહેલી વાર ક્યાં સંતાડે છે? where ક્યાં સંતાડે છે? where did the king hide the princess first time? તો ક્યાં સંતાડે છે? in the jungle, in the river, on the top of the mountain or in the lake? ક્યાં આવે છે બાળકો? હા, તો કે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. બરાબર. પહેલી વાર માઉન્ટેનમાં સંતાડે છે. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? જંગલમાંથી કોણ લાવે છે?
ચાલો બોલો, જો જંગલમાંથી કોણ લાવે છે? લોંગર લેગ્સ લાવે છે, બિગર બેલી લાવે છે, શાર્પર લાવે છે કે પ્રિન્સ છે? નહીં, લોંગર લેગ્સ આવશે, બરાબર ને? બિગર બેલી તો એકદમ નજીક હતું, બરાબર ને? એટલે હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? લોંગર લેગ્સ. હુ ડ્રેન્ક હોલ વોટર? તો આની અંદર શું આવશે? બિગર બેલી. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? હેપી, અનહેપી, એંગ્રી ઓર સેડ? ઓફકોર્સ હેપી, બરાબર ને? હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? હેપી, બરાબર. ઘણા બંને જણા ખુશ થઈ જાય છે. ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. રેખાંકિત શબ્દનો અર્થ શોધીને તેમાં ખરું કરવાનું છે. એક્ટિવિટી 5 ની અંદર શું છે? તો એમ કે જે રેખાંકિત શબ્દ છે એટલે જે અંડરલાઇન કરેલી છે ને તેની જગ્યાએથી આપણે આમાંથી 3 જે શબ્દ છે તે એક શબ્દ સાચો છે તો તેના ઉપર ટીક કરવાનો છે. દાખલા તરીકે ધ ઈગલ કેન સી વેરી ફાર. ઈગલ છે ને તે એકદમ દૂરથી જોઈ શકે છે. ઇટ હેઝ શાર્પ આઈઝ. તો શાર્પની જગ્યાએ બિગ આવે? ના, બિગ છે એટલે એકદમ દૂર સુધી જોઈ શકે? ના. પાવરફુલ છે એટલે જોઈ શકે કે બ્યુટીફુલ છે એટલે જોઈ શકે? ઓફકોર્સ પાવરફુલ, બરાબર. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ પાવરફુલ આઈઝ એટલે કે ઇટ હેઝ શાર્પ આઈઝ. વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. અમને ઝૂ જોવાની આશા હતી, ઝૂ જોવાની ઈચ્છા હતી, પણ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી, બરાબર. એટલે વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. એટલે વી વોન્ટેડ ટુ વિઝિટ અ ઝૂ, બરાબર. આ રીતે. દેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. બરાબર, બહુ પવન હતો, જોરદાર પવન હતો એટલે જે ઝાડના પાંદડા હતા તે હલી રહ્યા હતા. તો મેકિંગ સાઉન્ડ અવાજ કરી રહ્યા હતા, ફ્લાઇંગ ઉડી રહ્યા હતા કે મૂવિંગ કરી રહ્યા હતા? ઓફકોર્સ મૂવિંગ, બરાબર. એટલે ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર મૂવિંગ. રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. હવે સ્પેશિયલ પાવર છે તો તેનું સિનોનિમ શું આવી શકે? એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ કે ગુડ બોય? ઓફકોર્સ એક્સ્ટ્રા કેપેસિટી. રાજ હેઝ અ એક્સ્ટ્રા કેપેસિટી ટુ ફ્લાય ઇન ધ સ્કાય. ધ વોટર ટર્ન ઇન ટુ આઈસ. તો ડ્રેન્ક આવે, એટ આવે કે ચેન્જ ઇન્ટુ આવે? તો ચેન્જ ઇન્ટુ, બરાબર. ટર્ન ઇન્ટુ એટલે ચેન્જ થઈ જવું, બદલાઈ જવું. એટલે પાણી છે તે આઈસમાં બદલાઈ જાય છે, ફેરવાઈ જાય છે, બરાબર ને? એટલે ચેન્જ ઇન્ટુ. ધ વોટર ચેન્જ ઇન્ટુ આઈસ, બરાબર. ચાલો આજે આપણે એક આગળ એક્સરસાઇઝ છે એક્ટિવિટી 6. સ્વપ્નલીન અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ, બરાબર. નામ શું છે? સ્વપ્નિલ ને છે ને તે ગીતાંશ. સ્વપ્નનીલ ને ગીતાંશ. સ્વપ્નનીલનું શું છે તો કે 20 kg, ગીતાંશનું 25 kg છે. એની હાઇટ 110 cm, ના બાજુ 100, બંનેની હાઇટ સરખી છે. આની ડેટ ઓફ બર્થ 24/10/2001 છે ને ગીતાંશની ડેટ ઓફ બર્થ 26/10/2001 છે. 2 દિવસનો ફરક છે. અને લેન્થ ઓફ ધ નોઝ ઇઝ 4 cm અને 3 cm, બરાબર. હવે એ લોકો બે વચ્ચે, સ્વપ્નનીલ ને ગીતાંશ વચ્ચે છે ને કોન્વર્ઝેશન ચાલે છે તો તે જોઈએ. સ્વપ્નનીલ સેઝ વોટ ઇઝ યોર વેઇટ? તારો વેઇટ શું છે? ગીતાંશ સેઝ 25, બરાબર, એટલે કે 25 kg છે. સ્વપ્નનીલ ઇઝ ઓ ફેટ મેન, યુ આર ફેટર ધેન આઈ. યુ આર ફેટર ધેન આઈ, સમજો. એટલે કે તું મારા કરતાં જાડો છે. યુ આર ફેટર ધેન આઈ એટલે તું મારો કરતાં જાડો છે. ગીતાંશ સેઝ યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. કારણ કે ગીતાંશનું 3 છે અને સ્વપ્નનીલનું 4 છે. એટલે કે તું મને ફેટર કહીને તો તારું નોઝ જો, તારું નોઝ તો મારા કરતાં લાંબુ છે. ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ, બરાબર ને. સ્વપ્નિલ સેઝ ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, યુ આર યંગર ધેન આઈ. બરાબર ને. શું કહે છે? મારી સાથે આવી રીતે વાત નહીં કર. ડોન્ટ ટોક વિથ મી લાઈક ધીસ, આ તો ઇન ધીસ વે. મારી સાથે આવી રીતે વાત નહીં કર. યુ આર યંગર ધેન આઈ, મારા કરતાં તો તું યુવાન છે, બરાબર ને, જુવાન છે. મારા કરતાં તો તું જુવાન છે એમ કહે છે. કારણ કે મારા કરતાં તું નાનો છે એમ કહે. કેમ કે વોટ ઇઝ યોર બર્થ ડેટ? તો તારી બર્થડે કઈ છે? તો કે સ્વપ્નિલ સેઝ 24 ઓક્ટોબર, બરાબર. ગીતાંશ સેઝ લેટ મી સી, માય બર્થડે ઇઝ 26 ઓક્ટોબર, 2 days. એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. એટલે તું એવું કહેવા માંગે છે કે તું મારા કરતાં એમ કે ઘરડો થઈ ગયો છે 2 દિવસમાં જ, એમ કહે છે. સ્વપ્નિલ સેઝ સોરી બટ લુક એટ ધ હાઇટ. ચાલો હાઇટ જોઈએ. યુ આર એઝ ટોલ એઝ આઈ, બરાબર. એઝ ટોલ એઝ આઈ, તું મારા જેટલો જ ઊંચો છે. હેપી? સ્વપ્નિલ સેઝ યુ હેપી, બરાબર ને. નાઇસ કોન્વર્ઝેશન. કોન્વર્ઝેશન કરતાં બી આપણે શેમાં ધ્યાન આપવાનું છે તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં ધ્યાન આપવાનું છે. યુ આર ફેટર ધેન મી નહીં લખાય, પણ શું લખાય બાળકો? યુ આર ફેટર ધેન આઈ. એ યાદ રાખજો, સમજ પડી ને. અહીંયા આઈ લખાય.
ત્યાર પછી બીજું આપણે જોયું તો એઝ ટોલ એઝ આઈ, બરાબર ને, એટલે એનો મતલબ એમ થયો આ પોઝિટિવ ડિગ્રી છે. જ્યાં એઝ હોય ત્યાં પોઝિટિવ ડિગ્રી હોય છે, બરાબર. યુ આર યંગર ધેન આઈ, બરાબર ને, એટલે કોન્વર્ઝેશન કરતાં પણ આની અંદર આપણને શું સૂચવે છે તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન સૂચવે છે, કે જે આપણને ગ્રામરમાં વધારે વિસ્તારથી જોઈશું. હવે આવી જ રીતે એક એક્સરસાઇઝ છે જે તમારે ઘરે કરવાની છે બાળકો, કારણ કે અહીંયા તમારા ફ્રેન્ડ્સના નામ લખવાના છે અથવા તમારા ભાઈ બહેનના નામ લખવાના છે. અહીંયા એનું વેઇટ કરવાનું છે, એની હાઇટ જોવાની છે, બર્થ ડેટ લખવાની છે અને લેન્થ ઓફ નોઝ પણ જોવાનું છે, બરાબર. અને એ રીતે તમારે પછી આની ફિલિંગ ધ બ્લેન્ક્સ તમારે ભરવાની છે. ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન આઈ, આ રીતે જે રીતે તમે લોકો યોર નોઝ ઇઝ લોંગર ધેન માય નોઝ, બરાબર. માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ યોર નોઝ, આ રીતે તમે લખી શકો, બરાબર ને. તો યુ આર હેવિયર ધેન મી, બરાબર, યુ આર હેવિયર ધેન આઈ, એ રીતે તમે લખી શકો. એટલે આ જે છે તે કોન્વર્ઝેશન તમારે આને રિલેટેડ કરવાનું છે, બરાબર. તો આ તમે એક્સરસાઇઝ આની અંદર જ કરવાની છે, ટેક્સ્ટ બુકની અંદર જ કરવાની છે. થેન્ક યુ.